સુખડી તો મેં બનાવી પણ પથ્થર જાણે બની લેતી. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે જો સવારમાં વરસાદ નથી આવતો પણ મસ્ત વેધર થઈ રહેલું છે ને અમારા ઘરે દર ચોમાસામાં આ યલો કલરના ફૂલ લાગે જ. બપોરે છે ને મસ્ત આખા ખીલી જશે ને ત્યારે તમને બતાવો. હા, મોસમ તો એટલું ભજીયા ખાવાવાળું થઈ રહેલું છે પણ મેં આળસું એટલે આજે ચાય બિસ્કિટ ખાઈ લઉં. તો સવારમાં બહુ જ ભૂખ લાગી હતી તો મેં આવી ગઈ ચાય અને બિસ્કિટ ખાવા માટે. ચાય અને બિસ્કિટ ખાઈને પછી બધાની ઈચ્છા થઈ ખાવાની સુખડી તો મેં બનાવવા બેઠી. તે પહેલાં ઘીમાં ઘઉંનો લોટ બરાબર શેકી નાખ્યો, પછી થોડુંક ઘી કઢાઈમાં લઈને છે ને ગોળ બી પીગળાવી નાખ્યો મસ્ત. ગોળ તો મળતો જ નહીં હતો, અમે જેમ તેમ દુકાનથી શોધીને લાવ્યા છે. તો આ સેટિસ્ફાઈંગ પ્રોસેસ કરીને પછી મેં નાખી દીધા સિંગદાણા, કેમ કે મને સુખડીમાં સિંગદાણા બહુ જ ગમે ને સિંગદાણા મેં શેકીને નાખ્યા છે. હા, પછી ઘઉંનો લોટ જે શેકેલો હતો તેને મિક્સ કરીને પછી આપણી સુખડી છે એકદમ રેડી. તેને ઘી લગાવેલી થાળીમાં મેં એકદમ મસ્ત સ્મૂથ કરી લીધી. સુખડી સેટ કરવાનો મને બહુ કંટાળો આવે. 10 મિનિટ લાગી જાય એને સેટ કરતા જ. તો સુખડી મસ્ત સેટ થઈ ગઈ એટલે મેં એને કટ કરી નાખી નાના પીસમાં. નાના પીસ જ કરવા પડે, અહીંયા ખાવદરાવો છે. પીસ પાડીને પછી અમે બધાએ થોડી ખાઈ લીધી. એટલી મસ્ત ટેસ્ટી અને સોફ્ટ બની હતી ને, પણ મેં એને ફ્રીજમાં મૂકીને ભૂલ કરી નાખી. તો આ જો કેવી થઈ ગઈ છે. અને ખાતા આજે મારા દાંત તૂટી જતા, પણ સારું મારા દાંત થોડાક મજબૂત છે એમ. તો સુખડીને ચાવીને પછી મેં બનાવી ગઈ કઢી મેં મસ્ત બેસનવાળી અને મસ્ત તડકાવાળી બનાવી. મેં રાઈ નહીં નાખું કેમ કે મને કઢીમાં રાઈ નહીં ગમે. પછી મસ્ત પ્રિન્સેસ વાળું કાર્ટૂન જોતા મેં જમી લીધું મારું જમવાનું. અને તમને મેં ફૂલ બતાવવાની હતી, જો કેટલા બ્યુટીફુલ છે, જો મસ્ત દેખાય ને. પછી ફ્રીજમાં પડી હતી બૂંદી, તે ખાઈ લીધી. મારે દીદી લોકોમાં આવી જ રીલ આવ્યા કરે ને તેને જોઈને એ લોકો દાંત જ કાઢ્યા કરે. પછી મારી મમ્મીએ મંગાવી હતી આઈસ્ક્રીમ, પણ મારી એટલી નસીબ ફૂટેલું છે કે મારી આઈસ્ક્રીમ અડધી નીકળી. બોલો, તો આ અડધી કોણ ખાઈ ગયું હશે પેક કરવા વાળું કે? તે ખાઈને હું જોઈ બહારનું મોસમ એટલું મસ્ત થઈ રહેલું. તો આવા મસ્ત મોસમમાં મને ખાવાની ઈચ્છા થઈ ગઈ મેગી. મારી મમ્મી 2-3 દિવસથી લાવી મૂકેલી હતી તો ચાલ આજે બનાવી જ કાઢું એમ વિચાર્યું. આજે મને ટામેટાવાળી મેગી ખાવાની ઈચ્છા થયેલી હતી તો પહેલાં મેં એક ટામેટું છીણી નાખ્યું, પછી તેને થોડાક તેલમાં ચડાવવા મૂકી દીધું ને એમાં થોડું દૂધ નાખ્યું. ચીઝ મારા પર હતું ને એટલે દૂધ નાખી દીધું. તમે વિચારતા હશે પાગલે દૂધ નાખ્યું, પણ એનાથી એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય ચીઝ જેવું જ. જો ગ્રેવી કેટલી થીક થઈ ગઈ અને ક્રીમી થઈ ગઈ એકદમ મસ્ત. તે ગ્રેવી એકદમ મસ્ત કૂક થઈ ગઈ એટલે પછી મેં નાખી દીધું એમાં મસ્ત મેગી. ને આ ટામેટાવાળી મેગી મારી એટલી ફેવરેટ છે ને એટલી ફેવરેટ એમ કહ્યા કરતી હતી. તો મેગી થોડી વાર કૂક કરવા દીધી પછી આવી દેખાતી હતી. કેટલી બ્યુટીફુલ એમ તો નહીં કહેવાય, એકદમ ચીઝી દેખાતી છે. મેગી બની ગઈ પછી મેં કાઢી લીધી એને ડીશમાં, અને ઓબ્વિયસલી મેં વધારે જ લીધી કેમ કે મેં બનાવી છે. મેગી ખાઈને મેં બેસેલી હતી બહાર, બહુ જ વરસાદ આવતો હતો. તો મળીએ કાલે, બાય.